નમસ્કાર મિત્રો, જય માતાજી, જય દર્શક મિત્રો। આજે આપણે વાત કરવાના છીએ મહાન યુદ્ધો જે મહાભારતના યુદ્ધમાં થઈ ગયા। તેના ધનુષ્યનો ટંકાર પડે ત્યારે આખું બ્રહ્માંડ હલી જાય તેવો આ મહાન યુદ્ધો કોણ હતો અને આ જગતને ખબર પડી જાય કે મહાબલી અર્જુનના ધનુષ્યનો આ ટંકાર છે અને સારી પ્રજા ત્રાહિયામ પોકારી ઉઠે। આવું ધનુષ્ય બાણ હોવા છતાં તેને પણ હરાવનારા જગતમાં 6 યોદ્ધા હતા। તેના વિશે આજે આપણે વાત કરવાના છીએ, 6 યોદ્ધા વિશે। તો આ યોદ્ધા વિશે જાણીએ તે પહેલાં અમારી સાહિત્ય સ્ટોરી ચેનલ એકને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારા અવનવા આવા સાહિત્યો તમારા સુધી પહોંચી શકે। અને કોમેન્ટ બોક્સમાં પણ રાધે રાધે લખી દેવા વિનંતી। તો ચાલો આજે વાત કરીએ આપણે અર્જુનને 6 યોદ્ધા હરાવનાર વિશે। જે તમે જાણતા ના હોય તો જાણી લેજો, અને તે કયા કયા છે એના વિશે આજે આપણે વાત કરવાના છીએ। અર્જુનને 6 યોદ્ધા હરાવનારા કયા કયા યોદ્ધા છે? આ સંસારમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ સિવાય બધાને તમે હરાવી શકો છો। ફક્ત આ ત્રિદેવ અજય છે। અર્જુન પણ અજય હતો, તેને પણ કોઈ હરાવી શકતો નહોતો। પણ જ્યારે શ્રી કૃષ્ણે અર્જુનને દિવ્યાસ્ત્ર મેળવવા માટે ઇન્દ્ર રાજા અને ભગવાન શિવની ઘોર તપસ્યા કરવાનું કહ્યું। અર્જુનની પોતે કૃષ્ણની વાત સાંભળી ઇન્દ્રદેવની ખૂબ તપસ્યા કરે છે અને ઇન્દ્રદેવને પણ રાજી કરી દે છે। એના પછી કૃષ્ણની આજ્ઞા અનુસાર તે ભગવાન શિવની ખૂબ તપસ્યા કરે છે। ભગવાન શિવ પણ રાજી થાય છે અને પોતાના મનમાં એક વિચાર આવે છે ભગવાન શિવના। તે અર્જુનની પરીક્ષા લેવા માગે છે। ભગવાન શિવ પૃથ્વીલોક ઉપર એક શિકારીના રૂપમાં અવતાર ધરે છે। અર્જુન જ્યારે ભગવાન શિવના જાપ જપતો હોય ત્યારે સામેથી એક સૂવર દોડીને આવતો હોય છે। ત્યારે ભગવાન શિવે પોતાનું એક બાણ મારી તે સૂવરને મારી નાખે છે। બીજી બાજુ એ જ સમયે અર્જુન પણ પોતાનું ધનુષ્યમાંથી તીર છોડી પેલા સૂવરને મારી નાખે છે। આ સૂવરનું મોત હવે અર્જુનના બાણથી થયું કે શિવના બાણથી થયું કંઈ નક્કી થતું નહોતું। કોના બાણથી પેલા સૂવરનું મૃત્યુ થયું? મહાદેવે બધી જ વિદ્યાઓમાં અર્જુનને હરાવી દીધો। અર્જુનના મનમાં તો એમ જ હતું કે આ એક પારધી છે, હું તેને હરાવી દઈશ। પણ ભગવાન શિવ પોતે શિકારીના રૂપમાં આવેલ હતા, એ અર્જુનને ખબર નથી। એટલે અર્જુનને બધી જ વિદ્યામાંથી ભગવાન શિવે હરાવી દીધો અને બાહુબળથી સામે સામે વધીને પણ અર્જુનને ત્યાં જ મહાદેવે હરાવી અને મારી નાખ્યો હતો। આ એક ભોળાનાથની રચેલી માયા હતી। અર્જુનને તપમાં પાશુપાત શાસ્ત્ર મળ્યું હતું, તેના નંબરે જ એટલે જ અર્જુનને યુદ્ધમાં હરાવનાર પહેલો યોદ્ધો દેવોના દેવ ભોળાનાથ શંકર છે। તે અર્જુનને ગમે ત્યારે હરાવી શકે છે। તો ચાલો હવે વાત કરીએ બીજા યોદ્ધાની।
બીજી ઘટના પણ વનવાસમાં ગયા હતા પાંડવો ત્યારની છે. પાંડવો અને દ્રૌપદી વનમાં રહી ત્યારે જ્ઞાતવાસ પહેલાં યુધિષ્ઠિરની પરીક્ષા લેવા માટે યક્ષરાજ એક તળાવ બનાવે છે અને તળાવમાં પોતે રહે છે. જ્યારે પાંડવો આ તળાવના નજીકથી નીકળે છે અને તરસ લાગવાથી પાંડવો આ તળાવનું પાણી પીવા માટે ત્યાં જાય છે. જ્યારે પાણી પીવા નમે છે ત્યારે યક્ષરાજ પોતાની વાણી બોલે છે કે જો તમે આ તળાવનું પાણી મારા પ્રશ્નોના ઉત્તર વગર પીશો તો તમારું અહીંયા મૃત્યુ થઈ જશે. ત્યારે અર્જુન, ભીમ, નકુલ, સહદેવ અને યુધિષ્ઠિર એમાંથી 4 જણે પોતાના અભિમાન ઉપર આવી આ તળાવનું પાણી પીધું અને 4 જણાનું ત્યાં મૃત્યુ થઈ ગયું હતું. ત્યારબાદ યુધિષ્ઠિરે એવા હતા કે જે યક્ષરાજના બધા જ સવાલોનો જવાબ સાચા આપ્યા હતા અને 4 ભાઈઓને પોતપોતાની ઉપર અભિમાન હતો એટલે તે 4ય પણ મરી ગયા હતા. આમ બીજી વાર પણ અર્જુનનું મૃત્યુ ત્યાં થયું હતું. મૃત્યુ કેવળ હથિયારથી નહીં પણ બુદ્ધિથી પણ થઈ શકે છે. પેલા યક્ષને પાણી પીવાના સવાલોના ના જવાબ આપવાના કારણે 4ય ભાઈ ત્યાં મરી ગયા હતા અને યુધિષ્ઠિરે બધા જ સવાલોના જવાબ આપેલા એટલે તે બચી ગયા અને યક્ષરાજને આજ્ઞા કરી કે તમે મારા 4ય ભાઈઓને સજીવન કરો. ત્યારે યુધિષ્ઠિરના બધા જ સવાલોના જવાબ ઉપર યક્ષરાજ પ્રસન્ન થાય છે અને બીજા ભાઈઓને સજીવન કરે છે. એટલે બીજા નંબરે આવે છે યક્ષરાજ, જે અર્જુનને પણ હરાવી શકે છે. હવે ત્રીજા નંબરે આ વાત મહાભારતના યુદ્ધ સમાપ્ત થઈ ગયું પછીની છે. યુધિષ્ઠિરે અશ્વમેઘનો આરંભ કર્યો. અર્જુન ઉપર ઉત્તર દિશા આપવામાં આવી અને વિજય પતાકા લઈ અર્જુન હેડ્યા હતા. ત્યાં તેમનો સામનો એક યુવરાજથી થયો હતો. તેણે અર્જુનને લલકાર્યો હતો. યુવરાજ એક બાળક હતો. અર્જુનના મનમાં એવું કે આ બાળકને હમણાં ચપટીમાં હું હરાવી દઈશ. યુદ્ધ ચાલુ થયું અને એ બાળકે એક એવું નિશાન લગાવ્યું કે અર્જુનનું માથું ધડથી એક જ બાણે અલગ કરી દીધું અને અર્જુન ત્યાં મરી ગયો. આ યુવરાજ બબ્રુવાહન હતો. તે અર્જુનનો જ પુત્ર હતો. બબ્રુવાહનને ખબર નહોતી કે આ મારા પિતા છે. અણસમજમાં પિતાને મારી નાખ્યો હતો અને બીજી બાજુ તેની પત્ની તેને અર્જુનને નાગમણીથી જીવતો કરે છે. એમ ત્રીજા નંબરે આવે છે અર્જુનને હરાવનારો તેનો જ પુત્ર બબ્રુવાહન હતો. હવે ચોથો આવે છે બર્બરિક, ભીમનો પુત્ર ઘટોત્કચ અને તેનો પુત્ર બર્બરિક. તે મહાન તપસ્વી હતો. તે ફક્ત 2-3 બાણોથી જ બધાને નાશ કરી દેતો હતો. તેની પાસે 3 બાણ એવા હતા કે એ 3 બાણ છોડે તો આખી સૃષ્ટિને નાશ કરી દેવાવાળો હતો. એટલે ભગવાને કૃષ્ણએ તેને પણ તેનું માથું એક વચન ખાતર લઈ લીધું હતું અને ભગવાનને ખબર હતી કે આ બર્બરિક હશે તો મહાભારતના યુદ્ધમાં જે બાજુ જીતવાનું પલ્લું નરમ પડે તે બાજુ બર્બરિક જવાનો હતો. એટલે તે બર્બરિકને પણ ભગવાને લઈ લીધો અને મહાભારતના યુદ્ધમાં સાક્ષી રૂપે તેનું માથું ત્યાં રાખવામાં આવ્યું હતું. એટલે ચોથા નંબરે આવે છે બર્બરિક, જે અર્જુનને પણ હરાવી શકે છે.
હવે પાંચમો આવે છે, પાંચમામાં બે યોદ્ધા આવે છે. તે બે સમાન શક્તિશાળા, સમાન બુદ્ધિવાળા, ખૂબ ગુણવાન. એક છે પિતા ભીષ્મ અને બીજા છે દ્રોણ ગુરુ. સમગ્ર મહાભારતના યુદ્ધમાં આ બે યોદ્ધાને અર્જુન હરાવી ના શકતા, પરંતુ પિતા ભીષ્મ અને ગુરુ દ્રોણ અર્જુન ઉપર ખૂબ જ પ્રેમ કરતા, એટલે કોઈ દાડો અર્જુન ઉપર એવું શસ્ત્ર ન ચલાવતા કે જેથી કરીને અર્જુનને સંકટ આવે. ઘણા યુદ્ધ થયા સામે સામે, પણ ગુરુ દ્રોણ અને ભીષ્મ પિતામાં આ બે કોઈ એવું બાણ ના છોડતા કે અર્જુનને નુકસાન આવે. આમ બે યુદ્ધમાં સામનો થયો, મહાભારતના યુદ્ધમાં, અને બીજું યુદ્ધ હતું વિરાટ યુદ્ધમાં. એટલા માટે ભીષ્મ અને ગુરુ દ્રોણ પણ અર્જુનને હરાવી શકતા હતા, પણ પોતાની શક્તિ પ્રદર્શન આ બે યુદ્ધમાં અર્જુન સામે ઓછી કરી અને છેવટે અર્જુનનો વિજય થયો હતો. એટલે પાંચમા નંબરે બે યોદ્ધા આવ્યા, ગુરુ દ્રોણ અને પિતા ભીષ્મ. હવે છઠ્ઠા નંબરનો યુદ્ધો આવશે અશ્વત્થામા. અશ્વત્થામા અર્જુન નરકા સ્વરૂપ હતો, જ્યારે ભગવાન કૃષ્ણ નારાયણ સ્વરૂપ હતા, અને અશ્વત્થામા હતા રુદ્રાંશનું સ્વરૂપ હતું. તે પોતે શિવજીના સ્વરૂપ હતું, એટલે તે પણ અર્જુનને હરાવી શકનાર યોદ્ધા એટલે કે અશ્વત્થામા હતા. આમ અર્જુનને હરાવનારા 6 યોદ્ધા હતા, જેવા કે પહેલા નંબરે ભગવાન શંકર, બીજા નંબરે યમરાજ, ત્રીજા નંબરે બબ્રુવાહન, ચોથા નંબરે બર્બરીક, પાંચમા નંબરે બે યોદ્ધા આવે છે પિતામહ ભીષ્મ અને ગુરુ દ્રોણ, અને છઠ્ઠા નંબરે આવે છે અશ્વત્થામા. તો આ આપણે અર્જુનને હરાવનારા 6 યોદ્ધાની વાત અહીંયા પૂરી કરીએ છીએ. અને સારી લાગી હોય તો તમે આગળ શેર કરી દો, જેથી કરીને બીજા લોકો પણ તેને જોઈ શકે. રાધે રાધે.